કેમ કે ઘણા બાળકો બેન વારંવાર બીમાર પડ્યા કરતા હોય છે, અથવા તો ઋતુ ચેન્જ થઈને બીમાર પડતા રહેતા હોય છે, કાં પછી ખાતા હોય અને શરીરમાં દેખાતું નથી. આવું કેમ થતું હશે? જે બાળક વારંવાર બીમાર પડતું હોય ને એમને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, તો એના માટે હું આયુર્વેદિક દવા કરું છું ને છેલ્લા 21 વર્ષથી હું ત્રિમૂર્તિ ક્લિનિકમાં સુખસાગર એપાર્ટમેન્ટમાં ક્લિનિક ચલાવું છું, જેમાં આયુર્વેદિક સારવાર આપું છું પેશન્ટને. આ સિવાય બાળકોને વારંવાર પેટમાં દુખવું, કબજિયાત રહેવું, મોઢામાં ચાંદા પડવા, બાળક જમે છે પણ શરીર વળતું નથી, આના માટે હું આયુર્વેદિક સારવાર આપું છું. મારા બધા જ પેશન્ટને આમાં રિઝલ્ટ મેં મળેલું. અને બેન બાળકોને ઘણી વખત પેટમાં વારંવાર દુખ્યા કરતું એનું કારણ? જે બાળકને વારંવાર પેટમાં દુખતું હોય ને એને પેટમાં કરમિયા હોઈ શકે, તો એમના માટે પણ આપણે આયુર્વેદિક દવાનો કોર્સ આપીએ છીએ. અને આ સિવાય બેનની એક ખાસ વાત કહું ને કે તમે ઇન્ડિયા નહીં પણ ઇન્ડિયાની બહાર પણ રહેતા હોય ને અને બાળકની ચિંતા હોય ને તો વિડીયો કોલ કરીને બેન તમે સારવાર આપો છો ને? વિડીયો કોલ થી પેશન્ટને કન્સલ્ટ કરી અને આયુર્વેદિક દવા આપણે મોકલી આપશું કુરિયર દ્વારા. અને બાકી અહીંયા હોય તો તમે એપોઇન્ટમેન્ટ લઈને ગમે ત્યારે આવી શકો. એના માટે મેં ત્રિમૂર્તિ ક્લિનિકનો અને બેનનો નંબર, એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે સ્ક્રીન ઉપર દર્શાવેલી છે. ચોક્કસથી તમે એક વખત વિઝિટ કરજો.